Friends, we discuss in the first lecture and second lecture about the thermodynamics, first law of thermodynamics and second law of thermodynamics. And we discuss in the combination of first law and second law of thermodynamics. Which example our discuss? Okay, the living cell carry out oxidation of glucose in the presence of oxygen which remains carbon dioxide and water molecule will be generated at the constant temperature and constant pH. We discuss કે જ્યારે આપણે કોઈ ગ્લુકોઝ મોલેક્યુલ્સ ને ઓક્સિડાઇઝિંગ કરતા હોય ત્યારે એમાંથી શું મળશે તો કે એક તો કાર્બન ડાયોક્સાઇડ નો મોલેક્યુલ્સ એન્ડ એક વોટર મોલેક્યુલ્સ છૂટો પડશે અને એની સાથે હીટ જનરેટ થશે એટલે કે એનર્જી મુક્ત થતી હશે. તો વી એક્ઝામ્પલ રિએક્શન તો કે C6H12O6 ગ્લુકોઝ મોલેક્યુલ પ્લસ 6 મોલ ઓફ ઓક્સિજન remains the reaction 6 carbon dioxide and 6 mole of water molecules will be generated at the temperature 25 degree centigrade or 298 Kelvin temperature and the pressure will be 1 atmospheric pressure or 760 mmHg pressure આપણે જ્યારે એપ્લાય કરતા હશું ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને વોટર મોલેક્યુલ છૂટા પડશે કેમાંથી તો કે ગ્લુકોઝ મોલેક્યુલ નું ઓક્સિડાઇઝિંગ કરીએ ત્યારે. હવે આપણે વાત કરીએ કે એનર્જી ચેન ટેક પ્લેસ પર મોલેક્યુલ્સ ઓફ ગ્લુકોઝ ઓક્સિડાઇઝ એટલે કે એક મોલ ગ્લુકોઝના મોલેક્યુલ્સને પ્રોપર ઓક્સિડાઇઝિંગ કરવા માટે જરૂરી એનર્જી કેટલી હશે તો ડેલ્ટા જી energy is equal to 686,000 calorie per moles and delta H enthalpy with 673,000 calorie per moles. હવે આપણે ઇક્વેશન જોયું હતું કે ડેલ્ટા G is equal to delta H minus T delta S. તો T delta S ને આપણે આગળ લઈએ તો minus T delta S is equal to delta G minus delta H. હવે delta S is equal to શું થશે તો કે delta H minus delta G upon T. તો put down the value ઉપરની વેલ્યુ આપણે ઇક્વેશન માં એડ કરીએ તો કે delta S is equal to હવે આ માઈનસ અને આ માઈનસ why this minus is required અહીંયા આપણે નહોતા લખ્યા અહીંયા આપણે લખીએ શું કામ વાય તો કે જ્યારે આ રિએક્શન થતી હશે ત્યારે એ રિએક્શન માં ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ નેગેટિવ મૂલ્ય મળે એટલે કે એક્ઝર્ગોનિક રિએક્શન થતી હોવાથી આપણે અહીંયા માઈનસ સાઇન લખવામાં આવ્યું છે. હવે એન ટેમ્પરેચર 2908 298 કેલ્વિન ટેમ્પરેચર લખ્યું તો ટોટલ જે આપણે ડેલ્ટા એસ મળ્યો એ ડેલ્ટા એસ કેટલો મળશે 44 કેલરી પર ડિગ્રી. તો આ જ રીતે આપણે કોઈ પણ વેલ્યુ કે કોઈ ટેમ્પરેચર અને કોઈ પીએચ ઉપર ના એક્ઝામ્પલ ને આપણે સોલ્વ કરી શકીએ. તો આપણે એમાં યાદ શું રાખવાનું એક તો ડેલ્ટા એચ નું મૂલ્ય અને ડેલ્ટા જી નું મૂલ્ય આ બે વેલ્યુ આપણે યાદ રાખવાની અને કયા ટેમ્પરેચર ઉપર આપણે વાત કરીએ એ ટેમ્પરેચર આપણે એડ કરવું પડશે અને એના ઉપરથી આપણે ડેલ્ટા એસ ની વેલ્યુ નક્કી થતી હશે. હવે આપણે જોઈએ કે રિલેશન બિટવીન એનર્જી ચેન્જ એન્ડ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ સાથે સાથે એડ કરતા જજો કે રિલેશન બિટવીન સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી change
and equilibrium constant. આપણો ક્વેશ્ચન શું છે તો કે રિલેશન બિટવીન ધ સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ એન્ડ ધ કોન્સ્ટન્ટ ઓફ ઇક્વિલિબ્રિયમ. તો આપણે જોઈએ ઇન ધ મોડલ રિએક્શન, આપણે કોઈ એવી રિએક્શન લઈએ કે જે રિયલમાં નથી પરંતુ આપણે થિયરી પ્રમાણે ઇન મોડલ રિએક્શન A plus B gives C plus D is called reaction number 1. Then the free energy change delta G of this reaction delta G is equal to delta G0 plus RT log E C D upon A plus B. Equation number 2, where delta G is equal to free energy and delta G0 is equal to standard free energy change. R, capital R, gas constant, T, temperature, absolute temperature, and A, B, C and D is equal to molar concentration of the reactant. વાત કરીએ આપણે કે ડેલ્ટા G is equal to delta G0 plus RT log E C D upon F B. તો એમાં ડેલ્ટા G is equal to standard free energy constant, standard free energy change, R is equal to gas constant, T absolute temperature, A, B, C and D is equal to molar concentration of the reactants. મોલાર કોન્સન્ટ્રેશન એટલે કે જે આપણે પદાર્થો લીધા હશે કોઈ પણ સબસ્ટ્રેટ, એ સબસ્ટ્રેટ નું મોલર નું કોન્સન્ટ્રેશન કેટલું છે એ આપણે ચેક કરવાનું. Then after to elaborate delta G0 is the free energy change for this reaction under standard condition. હવે delta G is the free energy change, but this reaction under the standard condition, એટલે કે જે આપણે આ રિએક્શન કરી, રિએક્શન કેવી કન્ડિશન ની, કોઈ પણ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર, સ્ટાન્ડર્ડ pH ની અંદર આ રિએક્શન કરતા હશું. So N A B C and D
જે આપણે રિએક્ટન્ટ્સ યુઝ કર્યા હતા એ રિએક્ટન્ટ ની વાત કરી. ઇઝ ધ પ્રેઝન્ટ at a concentration of 1 molar. એટલે કે આપણે જે A પ્લસ બી સી અને ડી જે આપણે રિએક્ટન્ટ નો યુઝ કર્યો તો એ રિએક્ટન્ટ નું કોન્સન્ટ્રેશન કેટલું હશે તો કે 1 મોલ હશે. હવે વાત કરીએ કે ડેલ્ટા જી ઇઝ ધ રિએક્શન ડિપેન્ડ ઓન ધ, આ લખી નાખજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ કે ડેલ્ટા જી of the reaction depend on the nature of the reactants. કે ડેલ્ટા જી કેના ઉપર આધારિત હશે? ડિપેન્ડ ઓન ધ નેચર, એટલે કે નેચર ની અંદર જે આપણે રિએક્ટન્ટ યુઝ કર્યા હતા એ રિએક્ટન્ટ ઉપર ડિપેન્ડન્ટ હશે. સો and its concentration as equation નંબર 2, જે આપણે નીચે ઇક્વેશન લખ્યું હતું ઇક્વેશન એટ ઇક્વિલિબ્રિયમ. સો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0, જે આપણે અગાઉના લેક્ચર ની અંદર વાત કરી હતી. ડેલ્ટા જી 0 નું એને મૂલ્ય 0 મળે, વેલ્યુ ડેલ્ટા જી વેલ્યુ 0 મળશે ત્યારે એ રિએક્શન કેવી થતી હશે તો કે ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ની અંદર એ રિએક્શન થતી હશે અને એ રિએક્શન ની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જ થતો હશે નહીં. હવે વાત કરીએ તો કે જે આપણે ઇક્વેશન હતું કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી 0 પ્લસ આર ટી લોગ ઈ સી ડી અપોન એ પ્લસ એ બી, આ આપણું ઇક્વેશન નંબર 2. હવે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0, સો 0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી 0 પ્લસ આરટી લોગ ઈ સી ડી અપોન એ અને બી, ઇક્વેશન નંબર 3. when the delta g is the, હવે ડેલ્ટા જી ને આપણે આગળ લઈ લઈએ. ડેલ્ટા જી 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર ટી લોગ ઈ સી ડી અપોન એ પ્લસ એ બી, ઇક્વેશન નંબર 4. માઇનસ શું કામ? ડેલ્ટા જી આગળ આવ્યો, ડેલ્ટા જી માઇનસ થશે પરંતુ જે આપણે મૂલ્ય જોતું એ માઇનસ માં લેવાય નહીં, એટલા માટે પાછળની કિંમતને આપણે શું કર્યું? માઇનસ કરી દેવામાં આવી. હવે ધ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ અંડર ધ સ્ટાન્ડર્ડ કન્ડિશન, આપણે વાત કરી હતી કે જે રિએક્શન થાય ઇન ધીસ રિએક્શન સ્ટાન્ડર્ડ કન્ડિશન એપ્લાય, સ્ટાન્ડર્ડ કન્ડિશન એપ્લાય. સો શું થશે કે આપણે જે મોલર રિએક્ટન્ટ નો યુઝ કર્યો હતો એ મોલર રિએક્ટન્ટ માટે આપણે સ્ટાન્ડર્ડ કન્ડિશન ને એપ્લાય કરી, તેનો કોન્સ્ટન્ટ યુઝ કર્યો તો કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થશે? કે ડેશ ઇક્વિલિબ્રિયમ, કેમ કે આપણી રિએક્શન કેવી હતી? ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ની હતી, એટલે કે કોન્સ્ટન્ટ છે કે ડેશ ઇક્વિલિબ્રિયમ ઇઝ ઇક્વલ ટુ સી ડી અપોન એ બી, આને ઇક્વેશન નંબર
5 આપી દો. Then after, however, in the reaction which more than one molecules, okay, however, in reaction in which more than one molecules of any way, any reactant of any reactant or product participates the general reaction. So શું કહેવા માંગે કે જ્યારે આ રિએક્શન ની અંદર કોઈ પણ રિએક્શન ની અંદર એક કરતા વધારે મોલેક્યુલ્સ more than one molecules of the any reactants, એટલે કે એક કરતા વધારે રિએક્ટન્ટ નો ઉપયોગ થતો હશે. આપણે બે રિએક્ટન્ટ નો ઉપયોગ કરતા હતા A + B, તો એ આપણું થી 1 કરતા વધારે એટલે એક કરતા વધારે મોલેક્યુલ્સ એઝ અ રિએક્ટન્ટ તરીકે વર્ક કરતા હશે, અથવા તો પ્રોડક્ટ પાર્ટિસિપેટ ઇન જનરલ રિએક્શન, અને પ્રોડક્ટ પણ આ રિએક્શન ની અંદર ભાગ લેતી હોય, તો એવા રિએક્શન માટે A B + D upon D, રિએક્શન નંબર 6, કે આપણે એનો મોલેક્યુલ્સ લઈ લીધો, એટલે કે એનું કોન્સન્ટ્રેશન આપણે એડ કર્યું, કે રિએક્શન ની અંદર આપણે એ રિએક્ટન્ટ્સ ના કોન્સન્ટ્રેશન પણ એડ કરી શકાય. સો A plus where A, B, C and D, small a, small b, small c and small d are the numbers of molecules of capital A, capital B, capital C and capital D. Small a, b, c અને d શું છે? તો કે મોલેક્યુલ્સ, નંબર ઓફ મોલેક્યુલ્સ ઓફ કેપિટલ A, B, C અને D ના મોલેક્યુલ્સ છે. હવે આપણે એને પાર્ટિસિપેટ ઇન ધ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ માં મૂકીએ, કે આ રિએક્શન ને આપણે ઇક્વિલિબ્રિયમ રિએક્શન ની અંદર મૂકીએ તો શું જોવા મળશે? તો participating the equilibrium constant is given by K dash equilibrium is equal to capital C, capital D, capital A and capital B. Equation number 7. આપણે ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ની અંદર નંબર ઓફ મોલેક્યુલ્સ ને શું કર્યા? એડ કર્યા. Then substituting equation number 5 into equation number 4 gives delta G0 is equal to minus RT log E K dash equilibrium number
8 શું કર્યું આપણે કે જે ઇક્વેશન 4 હતું એ ઇક્વેશન 4 ની વેલ્યુમાં ઇક્વેશન 5 ની વેલ્યુ આપણે ઇક્વેશન 4 ની અંદર એડ કરી. સો વી રિઝલ્ટ કે આ એક આપણું શું થઈ ગયું રિલેશન બિટવીન ધ સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી કોન્સ્ટન્ટ ચેન્જ એન્ડ ધ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. શું આપને બે જોવા મળી ગયા? ધીસ ઇઝ ધ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ એન્ડ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ. એટલે કે બેયનું આપણે શું જોવા મળ્યું રિલેશન બિટવીન ધ સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી એન્ડ ધ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. ઓર હવે આ ઇક્વેશન ને આપણે બીજે કઈ રીતે લખી શકીએ કે ડેલ્ટા જી 0 ઇઝ ઇક્વલ ટુ આપણે log e ની કિંમત log 10 માં કન્વર્ટ કરશું એટલે કે -2.303 RT log 10 k dash equilibrium 9 number equation. So this is the second equation of the relation between the free energy change and the equilibrium constant or other equation of or હજી એક ત્રીજું ઇક્વેશન થશે. શું થશે તો કે ડેલ્ટા જી ની કિંમતને આપણે ન લેતા કે ડેશ ઇક્વિલિબ્રિયમ ની કિંમત લેશું એટલે કે કોન્સ્ટન્ટ ની કિંમત લેવામાં આવશે એટલે કે -10 માઇનસ ડેલ્ટા J0 upon RT 2.303 RT. કેમ કે આપણે log ની કિંમતને કરતા કરી છે એટલે એ કિંમત આવી રીતે લખાશે. તો આ પણ આપણું શું થઈ ગયું ઇક્વેશન. આ ઇક્વેશન ને હજી આપણે સ્ટાન્ડર્ડ રીતે લખી તો k dash equilibrium is equal to માં આપણે r ની કિંમત is equal to 1.983 multiplied 10⁻³ કિલો કેલરી મોલ ડિગ્રી and T is equal to 298 Kelvin. ઈ કિંમત આપણે આમાં મૂકશું તો શું થશે 10 ડેલ્ટા જી અપોન શું થશે તો કે 1.36 આ આપણી સ્ટાન્ડર્ડ કિંમત. કે હવે જ્યારે ફ્રી એનર્જી ડેલ્ટા જી આપણે જે મળશે એ ડેલ્ટા જી નું કેની સાથે મલ્ટીપ્લાય કરવાનું તો કે 1.36 સાથે મલ્ટીપ્લાય કરી અને એનો આપણે લોગ લઈ લે એની આપણે ઘાત લઈ લઈ 10 ની ઘાત લઈ લઈશું એટલે આપણે કોન્સ્ટન્ટ ઇક્વિલિબ્રિયમ મળી જશે. તો કેટલા ઇક્વેશન થયા તો કે 1 2 આ 10 નંબર આ 11 નંબર તો કે ટોટલ 4 ઇક્વેશન આપને મળ્યા કેના તો કે રિલેશન બિટવીન ધ સ્ટાન્ડર્ડ ફ્રી એનર્જી ચેન્જ એન્ડ ધ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. હવે where ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ શું થશે ડેલ્ટા જી નું મૂલ્ય આપણે કેમાં લખવાનું થશે ડેલ્ટા જી ઇઝ expressed in કિલો કેલરી પર મોલ અથવા તો કિલો કેલરી મોલ ઇનવર્સ એની અંદર આપણે એની વેલ્યુ લખવાની થશે. હવે વાત કરીએ આપણે કે સમરાઇઝ ધ રિલેશન બિટવીન ધ ઇક્વિલિબ્રિયમ એટલે કે જે આપને આ ઇક્વેશન મળ્યું એ 4 ઇક્વેશન ઉપરથી આપણે એની વેલ્યુ લખી આપણે આ ઇક્વેશન એમનેમ રાખી અને એની વેલ્યુ લખી તો કે k dash equilibrium delta G0 and the reaction કેવી જોવા મળશે એની વાત કરીએ તો પેલા હતું greater than 1 એટલે કે એક કરતા વધારે જો આપને રેશિયો મળશે કેનો એની વાત કરીએ greater than 1 એટલે કે k dash
એટલે કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ નો રેશિયો આપને જો 1 કરતા વધારે મળશે તો ડેલ્ટા જી આપને કેવો મળશે? નેગેટિવ. નેગેટિવ મળતો હશે તો ઈ રિએક્શન કેવી થઈ? એક્ઝર્ગોનિક રિએક્શન, એટલે કે આપમેળે થતી રિએક્શન. એને એમાંથી શું થતું હશે? તો કે એનર્જી મળતી હશે. તો રિએક્શન વિલ બી ફોરવર્ડ. અથવા આપણે શું કરી શકીએ કે ઇટ સેલ્ફ રિએક્શન, કે પોતાની જાતે જ રિએક્શન થતી હશે. ક્યારે? તો કે જ્યારે ગ્રેટર ધેન 1 વેલ્યુ ઓફ ધ k ડેશ ઇક્વિલિબ્રિયમ, એટલે કે k ડેશ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ નું મૂલ્ય 1 કરતા વધારે હશે ત્યારે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હશે? નેગેટિવ. વાત કરીએ હવે 1. જ્યારે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ નું વેલ્યુ આપને 1 મળશે ત્યારે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ 0 and that time the reaction will be equilibrium. એટલે કે તે સમયે શું થતું હશે કે આપણી રિએક્શન શું થતી હશે? કોન્સ્ટન્ટ રેટ ની અંદર થતી હશે, કે જેટલી પ્રોડક્ટ બનશે એટલી જ સામે સબસ્ટ્રેટ બનતા હશે. ક્યારે? તો કે જ્યારે 0 મૂલ્ય ઓફ ડેલ્ટા જી 0. હવે લેસ ધેન 1 મૂલ્ય value of the k dash equilibrium, then positive value of delta G 0. That time the reaction will be backward. બેકવર્ડ રિએક્શન જોવા મળશે. બેકવર્ડ રિએક્શન એટલે કે રિએક્શન માં આપણે એનર્જી આપવી પડતી હશે, એટલે કે એન્ડરગોનિક રિએક્શન. This is the exergonic reaction. એટલે કે પોતાની જાતે જ ઇટ સેલ્ફ રિએક્શન, and this is the endergonic reaction. So we will apply અથવા તો gain the energy. એટલે આ રિએક્શન માટે આપણે એનર્જી આપવી પડતી હશે. આ એનર્જીમાં આ રિએક્શનમાં આપણે એનર્જી મળતી હશે અને આ રિએક્શન ની અંદર આપને રિએક્શન આપણી કોન્સ્ટન્ટ જોવા મળશે, એટલે કે એનર્જી આપવી પણ નહીં પડે અને એનર્જી મળશે પણ નહીં. હવે આ હતું એ બધું આપણે કેની અંદર જોયું હતું? તો કે મોસ્ટ ઓફ ધ રિએક્શન વિલ બી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ સ્ટાન્ડર્ડ પ્રેશર. હવે બાયોકેમિસ્ટ્રી ની વાત કરતા હોય જ્યારે આપણે બાયોકેમિસ્ટ્રી અથવા તો ઇન બાયોકેમિકલ રિએક્શન will pressure at 7 pH. એટલે કે મોસ્ટ ઓફ બાયોકેમિકલ પ્રોસેસ જે થતી હશે એ આપણે 7 pH ઉપર વાત કરતા હશું. એન્ડ ધ બેઝિક કોન્સ્ટન્ટ, બેઝિક SI એકમ, SI યુનિટ અથવા તો સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ યુનિટ ઓફ એનર્જી is joule or capital J. So 1 calorie is equal to 4.184 joule. આ રેશિયો એક યાદ રાખવાનો. ઘણી વખત એક માર્કના ક્વેશ્ચન ની અંદર પૂછાય છે કે how many calories of the and joule ratio, કે 1 calorie is equal to 4.184 joule. આ એક યાદ રાખવાનું. તો આ હતું રિલેશન ઓફ ધ free energy constant and free energy change and the equilibrium constant.